નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરા રેલવે પોલીસ, આરપીએફ અને ચાઇલ્ડ વેલફેરની ટીમે સાથે મળી બિહારના કટિયા જિલ્લામાંથી મુંબઈ સ્પેશિયલ ટ્રેનમાં આવેલા 18 બાળકોનું રેસ્ક્યુ કર્યું હતું. આ 18માંથી 11 સગીર છે. આ બાળ તસ્કરીની આશંકાને લઈ પોલીસે બાતમીના આધારે તેઓને વડોદરા લાવી પૂછપરછ શરૂ કરી છે. મહત્વની વાત એ છે કે આટલી નાની ઉંમરના બાળકો ક્યાં જતા હતા, કેમ તેઓ પોતાના સગા સંબંધી પાસે એકલા આવતા હતા, આ બાળ તસ્કરીનું રેકર્ડ છે કે કેમ, તે તમામ દિશામાં હાલમાં રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રેસ્ક્યુ કરાયેલા બાળકો સહિત તમામ લોકો કોઈ બાળ તસ્કરી ટોળકીનો શિકાર બન્યા છે કે કેમ, તેની પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. ટ્રેનમાંથી 11 સહિત 18નું રેસ્ક્યુ આ અંગે જીઆરપી વડોદરા ડિવિઝનના એએસપી GS બારિયાએ જણાવ્યું હતું કે બિહારના કટિયા જિલ્લામાંથી મુંબઈ સ્પેશિયલ ટ્રેન આવેલી હતી, જેમાં ચાઇલ્ડ વેલ્ડર સંસ્થાની બાતમી મળી હતી. 18 બાળકોની તસ્કરી કરવામાં આવી છે, જેના આધારે વડોદરા રેલવે પોલીસે બાળ તસ્કરી અને આરપીએફ સાથે મળી 18 બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 18 પૈકી 7 બાળકો 18 વર્ષથી ઉપરના છે અને 11 બાળકો 18 વર્ષથી ઓછી ઉંમરના છે. આ તમામની તેઓએ વિગતે પૂછપરછ કરી છે અને તેઓનું કહેવું છે કે અમારા સગાવાલા સુરત રહે છે અને અલગ અલગ ધંધો મજૂરી કરે છે. તેઓ અહીંયા બોલાવ્યા હોવાનું જણાવ્યું છે. અમારા દ્વારા તેઓને કોઈ વ્યક્તિએ બેસાડ્યા છે કે કેમ, તે બાબતે તેઓએ આ જાતે બેઠા હોવાનું જણાવ્યું છે. ચાઇલ્ડ વેલફેર સંસ્થાને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં આ પ્રાથમિક પૂછપરછ શરૂ કરી છે અને વધુ પૂછપરછ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બિહારના જે કટિયાર જિલ્લો છે ત્યાંથી મુંબઈ સ્પેશિયલ ટ્રેન આવેલી, એની અંદર જે ચાઇલ્ડ વેલફેરની જે સંસ્થા છે એમને કોઈ બાતમી આપેલી કે ટોટલ 18 જેટલા બાળકો છે એની તસ્કરી કરવામાં આવેલ છે. જે બાબતે આરપીએફ, જીઆરપીએફ અને જે ચાઇલ્ડ વેલફેરની કમિટી છે તો આ લોકોએ બધાએ સાથે મળી અને આ તમામ બાળકોને રેસ્ક્યુ કરવામાં આવેલ છે. ટોટલ 18 જેટલા ને રેસ્ક્યુ કરેલા, એમાં તમામને વિગતે પૂછપરછ કરતા 7 જણ જે છે એ 18 વર્ષથી ઉપરની ઉંમરના છે અને 11 જે બાળકો છે એ 18 વર્ષથી નીચેની ઉંમરના છે, જેને બાળક તરીકે આપણે ગણી શકીએ. આ તમામને અમે વિગતે પૂછપરછ કરી છે. પર્સનલી મેં એમને પૂછપરછ કરી છે. એમના જે સગાવાલા છે એ સુરત ખાતે રહે છે, અલગ અલગ પ્રકારના ધંધા અને મજૂરીથી કામ ત્યાં કરે છે. તો એ લોકોને એવું કેવું છે કે એમણે અમને બોલાવ્યા હતા એટલે અમે ત્યાં જઈએ છીએ. એ સિવાય એમને એવું પણ અમે પૂછ્યું છે કે તમને કોઈ ગેંગ લીડર કે કોઈ વ્યક્તિએ પરાણે અથવા તો બળજબરીથી તમને ટ્રેનમાં બેસાડ્યા છે કે કેમ, એ બાબતે પૂછપરછ કરતા એ લોકો જણાવે છે કે અમે અમારી રીતે 2 જણના ગ્રુપમાં અથવા 3 જણના ગ્રુપમાં બધાએ ટિકિટ કરાવી અને સુરત ખાતે જઈએ છીએ એવું જણાવેલ છે. આપણે આ સંસ્થાના આધારે આપણે પકડ્યા છે, સંસ્થાના મેસેજના આધારે જે ચાઇલ્ડ વેલફેર નામની જે સંસ્થા આપણે વડોદરામાં કાર્યરત છે, જે ગવર્મેન્ટ તરફથી એમને બધાની નિમણૂક કરેલી હોય છે. એમને કોઈએ પણ કટિયારથી કોઈએ પણ મેસેજ આપ્યો જેથી પોલીસની મદદથી અને એમના બધાના સાથે રાખી અને આ બાળકોને રિસ્યુ કરવામાં આવેલ છે. જે બાળકો પકડાયા છે એ લોકોનું કોઈ ગુનાહિત ઇતિહાસ આગળ કંઈ ધરાવતા એની ઉપર તપાસ અત્યારે અમે પ્રાથમિક પૂછપરછ કરેલ છે. એવો કોઈ ગુનાહિત ઇતિહાસ કે એવું કંઈક જણાયેલ નથી. તેમ છતાં આ તમામના અમે વિગતવારના સરનામા, એડ્રેસ અને પૂછપરછ કરીશું અને આગળની વિગત પછી જ ખબર પડશે કે જેથી અમે એને આગળ શું કાર્યવાહી કરવી છે તે ખબર પડશે. કેમેરામેન નવનીત પરમાર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.